हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग और बीजा विषयों पर शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषय चर्चा करीशुं। तो जो मित्रों आज मैथ्सनी अंदर आपने जोईशुं नफो खोट। बराबर, नफो खोटनी अंदर आपने बे पेटर्न जोई गया है, पेटर्न नंबर 1 और 2। आज जोईशुं पेटर्न नंबर 3। तो पेटर्न नंबर 3 पहलू उदाहरण जोईशुं। एनी संख्या रकम वांचीए। मिताली एक मेहंदीनो कोन 400 रुपया में खरीदे छे अने 20% नफो लईने स्मृति ने वेचे छे अने स्मृति 10% खोट खाईने श्रेया ने वेचे छे। तो श्रेयाए केटलामां खरीदी हशे? बरोबर। जो मित्रों नफो खोट चेप्टर बहुत ज सहेलुं छे। दरेक पेटर्ननी रकम समजवी जरूरी छे। बरोबर मित्रों। अने आपणी शॉर्ट ट्रीक तमने बहुत ज उपयोगी लागशे, केम के तमे रकम समजी गया तो तमे सेकंडों में जवाब लाई शकशो। बरोबर। तो जो आनी अंदर रकम में आपने शू कीधुं छे, जो अहींया 3 व्यक्ति छे। ए नामनी व्यक्ति खरीदे छे अने बी ने अमुक टका खोट का तो नफो खाईने वेचे छे। बरोबर। अहींथी बी नामनी व्यक्ति सी ने वेचे छे, तो छेल्ले जे सी व्यक्ति छे ए केटलामां खरीदी हशे बी जोड़े, ए मतलब थाय छे। बरोबर। तो चलो मित्रों दाखलो गणीशुं એટલે સૌથી વધુ ખ્યાલ આવશે। સૌપ્રથમ ટકા આપણે છે એને 100 માં ઉમેરી લઈશું કાં તો ઘટાડી દઈશું। બરોબર। નફો હશે તો ઉમેરીશું। અહીંયા 20% નફો છે। બરોબર। તો ઉમેરીશું, 100 માં ઉમેરીશું। 100 + 20 કરીશું તો કેટલા થશે? 120। અને 10%ની ખોટ છે એટલે 100 માંથી આપણે બાદ કરીશું 10%। બરોબર। તો કેટલા થશે? 90। ચાલો મિતાલી મૂળ કિંમતમાં કેટલામાં ખરીદે છે? 400 માં ગુણ્યા, હવે આ સંખ્યા લખવાની છે 120 ગુણ્યા 100 અને 90 ગુણ્યા 100। બરાબર। ચાલો જે ઉડે એને ઉડાડી દઈએ। આ 2 0 ઉડી ગયા, આ કટ થઈ ગયા, આ 2 કટ થઈ ગયા। બરાબર। ચાલો નીચેથી બધા 0 કટ થઈ ગયા। હવે ઉપર જોઈશું, ગુણાકાર કરીશું તો 4 ગુણ્યા 12 ગુણ્યા 9 વધ્યા। બરાબર। તો 12 ચોક 48 અને 48 ગુણ્યા 9 કરીશું તો કેટલા થશે? 432 થશે। કેટલા? 432 થશે। આ આપણો આન્સર। તો શ્રેયાએ કેટલામાં ખરીદી હશે? તો શ્રેયાએ 432 માં ખરીદી હશે। બરોબર। આ રીતના મિત્રો। તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર 2 જોઈશું। એની અંદર રકમ વાંચીએ। हेजल 200 रुपया में एक मेकअप किट खरीदे छे। जो मित्रों अहींया मूळ किंमत आपी दीधी छे। बरोबर। अहींया हेजलनी मूळ किंमत आपी दीधी छे। हवे पछीना दाखला आवशे एमां टका ज हशे, आपने मूळ किंमत आपने छेल्ले शोधवानी कीधी हशे। बरोबर। तो खास ध्यान राखजो। अहींया हेजल 200 रुपया में मेकअप किट खरीदे छे अने बेलाने 10% खोट खाईने आपी दे छे। बरोबर। तो बेलाए 20% नफा साथे शेफालीने आपे छे। तो शेफालीए केटलामां खरीदी हशे? तो जो मित्रों आपने शू करता था, टका क्या है अहींया, तो 100 मांथी 10 बाद करीशुं, केम के खोट छे एटले बाद करीशुं तो केटला थशे? 90। बराबर। ए ज रीतना बेलाए 20% एटले 100 मांथी नफो छे एटले 20% उमेरीशुं। बराबर। 120 थई जशे। तो हवे हेजलना मूळ किल्ला छे, मूळ किंमत 200 गुण્યા, હવે આ કિંમત લખીશું 90 100 અને 120 છેદમાં 100। ચાલો જે ઉડે એને ઉડાડી દઈએ। આ 2 0, આ 2 0 ઉડી ગયા, આ ઉડી ગયા। ચાલો 9 દુ 18, 18 ગુણ્યા 12 કરીશું તો કેટલા રહેશે? 18 ગુણ્યા 12। બરાબર। ચાલો નીચે 2 સંખ્યા છે એટલે 0 મૂકીશું। 8 1 8, 1 1 1, 8 દુ 16 નો 6 વધી 1, 2 ને 1 3। બરાબર। ચાલો 6 8 ને 3 કેટલા થશે? 11 ને 1 2, 216 થશે। બરાબર મિત્રો। કેટલા? 216 રૂપિયા થશે। તો અહીં શેફાલીએ કેટલામાં ખરીદી હશે? શેફાલીએ 216 માં કીટ ખરીદી હશે। બરાબર। કીટ ખરીદી હશે। આ રીતના છેલ્લે વ્યક્તિની આપણે ખરીદ કિંમત શોધવાની છે। તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર 3 જોઈશું।
અહીં આપણે મિત્રો સંખ્યા રકમ સમજવી જરૂરી છે, બરાબર, દાખલાની રકમ. તો જો અહીંયા હાર્દિક 30% નફો લઈને કૃણાલને ક્રિકેટ કીટ આપે છે. જો મિત્રો અહીંયા પહેલાં અગાઉ જે દાખલો જોઈ ગયા એમાં અહીંયા ખરીદ કિંમત આપી દીધી હતી. અહીંયા ખરીદ કિંમત હાર્દિકની આપણે શોધવાની આવશે, બરાબર. તો જો અહીંયા હાર્દિક 30% નફો લઈને કૃણાલને ક્રિકેટ કીટ આપે છે અને હાલ કૃણાલ 20% ખોટ ખાઈને ઈશાનને કીટ કેટલામાં 520માં આપે છે. તો હાર્દિક કેટલામાં ખરીદી હશે? પહેલાં આપણે ઈશાનની ખરીદ કિંમત શોધતા હતા, અત્યારે આપણે હાર્દિકની શોધવાની છે. એટલે જો મિત્રો અહીંયા દાખલો રીત એની જ છે પણ થોડી ફરક પડશે, બરાબર. તો જો મિત્રો આપણે ટકા પહેલાં જોઈ લઈએ. 20% ખોટ, 30% નફો. નફો હશે ત્યાં ઉમેરીશું 100 + 30 બરાબર કેટલા થશે? 130. અને ખોટ છે ત્યાં 100માંથી આપણે 20 માઇનસ કરીશું, બરાબર, એટલે 80 થઈ જશે. જો મિત્રો હવે આપણે દાખલો જે રીતના ગણતા હતા એ રીતના જ ગણવાનું છે. હાર્દિક 30% ખરીદ કિંમત છે નહીં હાર્દિકની, તો અહીંયા શું લખીશું? એક્સ લખી દઈશું, બરાબર. એક્સ ગુણ્યા પહેલાં આપણે અગાઉના દાખલામાં અહીંયા હાર્દિકની ખરીદ કિંમત હતી એ લખતા હતા, પણ અહીંયા છે નહીં એટલે એક્સ લખીશું, બરાબર. તો હવે આ રકમ લખીશું 130 ગુણ્યા નીચે 100 કરીશું અને આ 80/100 બરાબર કેટલામાં વેચી છે? 520માં. તો જો મિત્રો હવે આપણે અહીંયા શું કરીશું? આ એક્સ છે એને અલગ રાખીએ, આ બાજુ બરાબરની આ બાજુ લઈ આવીએ તો 520 ગુણ્યા જે આ સંખ્યા છે છેદનો અંશ બની જશે અને અંશનો છેદ બની જશે, એટલે સંખ્યા ઉલટી થઈ જશે. જો મિત્રો 100 ઉપર જશે અને 130 નીચે આવી જશે, બરાબર. ગુણ્યા અહીંયા પણ 80 100 ઉપર જશે અને 80 નીચે આવી જશે. હવે જે ઉડે એને ઉડાડવાના છે મિત્રો. જો અહીંયા સંખ્યા આપી હશે દાખલાની રકમની અંદર, પ્રામાણિક કરેલી જ હશે, પ્રામાણિક હશે જ, કોઈ ને કોઈ રીતે ઉડી જ જશે, બરાબર. તો જો મિત્રો આ જીરો ઉડી ગયો, આ જીરો ઉડી ગયો. ચાલો 13ના ઘડિયામાં 52, 13 ચોક 52, બરાબર. હવે 4 દુ 8, બરાબર. હવે 50 દુ 100. તો જો મિત્રો અહીંયા રહ્યા 500, બરાબર. તો અહીં હાર્દિકની મૂળ કિંમત કેટલી છે? હાર્દિકની ખરીદ કિંમત કેટલી હશે? 500 રૂપિયા, બરાબર. 500 રૂ હશે. આ રીતના જોવાની છે મિત્રો, બરાબર. દાખલા બહુ જ સહેલા છે, સેકન્ડોમાં જવાબ આવી જશે. તો ચાલો મિત્રો ઉદાહરણ નંબર 4 જોઈશું. અહીંયા પણ સંખ્યા સમજવી જરૂરી છે. જો અહીં રોહિત એક બેટ 30%માં, જો અહીંયા પણ રોહિતની ખરીદ કિંમત શોધવાની છે, બરાબર. અહીંયા ટકા આપ્યા હોય તો આપણે ચોક્કસ સમજી જવું કે રોહિતની આપણે ખરીદ કિંમત છેલ્લે શોધવાની આવશે જ, બરાબર. ચાલો તો હવે ટકા છે એને જોઈ લઈએ. 130% નફો છે એટલે ઉમેરી દઈશું, 130 થઈ જશે. ચાલો 20% ખોટ છે એટલે 100માંથી બાદ કરી દઈશું 20, તો કેટલા થઈ જશે? 80. હવે રોહિતની ખરીદ કિંમત શોધવાની છે, આપી નહીં એટલે એક્સ ગુણ્યા શું કરીશું? હવે આ કિંમત લખવાની છે આપણે 130 ગુણ્યા છેદમાં 6 ગુણ્યા 80/100, બરાબર. કેટલામાં વેચે છે? 6500 રૂપિયામાં, બરાબર. તો હવે આપણે શું કરીશું મિત્રો? બરાબરની આ બાજુ એક્સને લઈ લઈએ. હવે એક્સને આ બાજુ લઈ લઈશું તો 6500 ગુણ્યા હવે આ સંખ્યા છે આ બાજુ આવી જશે એટલે છેદ અંશ થઈ જશે ને અંશ છેદ થઈ જશે, સંખ્યા ઉલટ સુલટ થઈ જશે, બરાબર. 100 ઉપર જશે. 130 ગુણ્યા 180, બરાબર. જે ઉડે ને ઉડાડી દઈએ. ચાલો આ ઉડી જશે, આ ઉડી જશે, આ ઉડી જશે, આ. તો જો મિત્રો હવે અહીંયા રકમ જેટલી મોટી હશે કે ગમે એવી હશે, રકમ પ્રમાણિત કરેલી જશે, એ કોઈ હિસાબે ઉડી જશે, બરાબર. ચાલો 13 × 5 = 65 ઉડી ગઈ.
ચાલો હવે 8 છે, તો હવે આને છૂટા પાડીએ 4 ગુણ્યા 2, આને 50 ગુણ્યા 2 કરીશું. જો આ 2 ઉડી જશે, આ 2 ઉડી જશે. હવે 20 પંચા 25 ચોક 100, બરાબર, 25 ચોક 100. તો ચાલો મિત્રો હવે ઉપર જે સંખ્યા વધી છે એને શું કરીશું, ગુણાકાર કરી લઈશું. અહીંયા 50 25 અને અહીંયા 5 છે, બરાબર. તો અહીંયા શું કરીશું, 25 પંચા 125, બરાબર, 25 પંચા 125 થઈ જશે ને આ 50 છે એને 5 કરી દઈએ, બરાબર. ચાલો 5 5 25 નો 5 વધી 2, 5 દુ 10 ને 12 વધી 1, 5 ને 1 6. જો મિત્રો અહીંયા કેટલા 625 ને આ 0 ઉમેરી દઈશું, બરાબર. તો કેટલા થશે, 625 ને આ 0 ઉમેરીશું તો 6250 થશે. તો રોહિતની મૂળ કિંમત કેટલી છે, અહીં રોહિતની ખરીદ કિંમત કેટલી છે, 6250 હશે, બરાબર. આ રીતના મિત્રો દાખલા બહુ જ સહેલા છે, થોડી પ્રેક્ટિસ કરવી પડશે અને સંખ્યા સમજવી પડશે. આપની શોર્ટ ટ્રીક તમને બહુ જ ઉપયોગ લાગશે. આખું ચેપ્ટર એકદમ સહેલું છે. આપણે જેટલા પ્રકારના દાખલા છે બધા જ આપણે વિડીયોમાં આવરી લીધા છે, બરાબર. તો દરેક પેટર્ન જોવા વિનંતી મિત્રો, તમને 100% સફળતા અપાવશે. તો ચાલો મિત્રો, પેટર્ન નંબર 3 અહીંયા પૂરી કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પેટર્નમાં. તો અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ. અને મિત્રોને શેર કરજો.